વેલકમ બેક। અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, તેની પર નજર કરીએ તો અમદાવાદમાં એએમટીએસ અને બીઆરટીએસ બસ સેવાને લઈ અને તંત્ર સફાળું જાગ્યું છે। હવે સ્પીડ નક્કી કરવામાં આવી છે, ત્યારે પ્રતિ કલાક 50 કિલોમીટરના બદલે 40 કિલોમીટરની સ્પીડ કરવા માટે વિચારણા કરવામાં આવી રહી છે। બીઆરટીએસ ડ્રાઈવરના ચેકિંગ માટે 25 જેટલા બ્રેથ એનાલાઇઝર મશીન પણ ખરીદવામાં આવશે। અમદાવાદ એએમટીએસ અને બીઆરટીએસ બસ સેવાને લઈ અને તંત્ર હવે સફાળું જાગ્યું છે, જે કહી શકાય કે પ્રતિ કલાક 50 કિલોમીટરની સ્પીડ નક્કી કરવામાં આવી છે, તે ઘટાડી અને પ્રતિ કલાક 40 કિલોમીટરની સ્પીડ નક્કી કરવામાં આવશે। તો આ સાથે જ તમામ જગ્યાએ સરપ્રાઇઝ ટ્રેકિંગ પણ હાથ ધરવામાં આવશે। આ જ સંદર્ભે વધુ અપડેટ મેળવી લઈએ। અમારા સંવાદદાતા ઝલક અમારી સાથે જોડાઈ ગયા છે। ઝલક, અમદાવાદમાં એએમટીએસ અને બીઆરટીએસ બસને લઈ અને તંત્ર હવે સફાળું જાગ્યું છે, જે સ્પીડ છે તે ઘટાડવાની વિચારણા સરપ્રાઇઝ ટ્રેકિંગ કરવામાં આવશે, શું વિગતો? જી, જે રીતે એમટીએસ અને બીઆરટીએસ દ્વારા છે તે બેફામ સ્પીડ બસો દોડાવવામાં આવી રહી છે, સ્પીડને કારણે છે અકસ્માતો પણ થઈ રહ્યા છે, ત્યારે તે બંને બસ સેવા છે તે બંને બસ સેવાને લઈને તંત્ર હવે જાણે ઘોર નિંદ્રામાંથી જાગ્યું છે અને કેટલાક નિર્ણયો આવનારા દિવસોમાં થઈ શકે છે, જેમાં જે 40ની સ્પીડ છે તે કરવાની વિચારણા છે, 50ની જે સ્પીડ છે તે હાલ નિર્ધારિત કરવામાં આવી છે, તેને બદલે ઘટાડીને પ્રતિ કલાકના 40 કિલોમીટરની સ્પીડ છે તે કરવાનો નિર્ણય લેવાઈ શકે છે। તો જે બીઆરટીએસ છે તે બીઆરટીએસના ડ્રાઈવરોને નશો કરેલો છે કે કેમ તે ચકાસવા માટે છે તે નવા બ્રેથ એનાલાઇઝર આગામી દિવસોમાં ખરીદવામાં આવશે। તો સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવશે, જ્યારે ડ્રાઈવર બસ ચલાવતો હશે ત્યારે તે સમયે તેનું સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવશે અને જો તેણે નશો કરેલો હશે તો તેને સામે કાર્યવાહી કરવામાં આવશે। આમ તંત્ર દ્વારા આગામી દિવસોમાં આ પ્રકારના જે નિર્ણયો કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવશે। જી, આભાર ઝલક, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ।